આપણે બસ શાંતિ જોઈએ છે. શાંતિ એટલે કોઈની ઘરવાળી નહીં હો, પણ સુકૂન, નો સ્ટ્રેસ. એટલે બીજું કંઈ તમારે જોવાનું નથી, ખાલી મને જ જોવાનું છે. ઓકે. તો ભાઈ આજે સવારમાં નાસ્તો કરીને આપણે નીકળી જવાના છે શાંતિ મેળવવા માટે. તો બન્યા રહો આપણા સાથે. આપણા બ્રધરની એક્ઝામ હતી તો આપણે જુનાગઢ આવી ગયા છે. તમે પાછળ લોકેશન જોઈ શકો છો. અને આપણી સાથે જ આપણા ફ્રેન્ડ એટલે હસનેનભાઈ પણ છે. તમે બેનને પિક કરી અને નીકળી ગયા છે થોડુંક મોજ મસ્તી કરવા માટે. તો બન્યા રહો, ક્યાં જઈએ છે. ઓકે. તો ભાઈ ભવનાથની અંદર એન્ટ્રી આપણે કરી લીધી છે. બસ તમે જોઈ શકો છો. તો ભાઈ અત્યારે આપણે હાઈવે ઉપર જઈએ છીએ. ટ્રાફિક આજ સન્ડે છે એટલે ફૂલ છે બધું. તમે જોઈ શકો છો. આગળના ભાગે તમને જોવા મળશે આ એક દ્રશ્ય તમે જોઈ શકો છો. આપણે એન્ટર થઈ ગયા છે અહીં ભવનાથની અંદરમાં. તો આ એક અંદર બ્રિજ આપણે એન્ટર થઈ ગયા છે. સામે તમને દેખાશે એક રળિયામણો ડુંગર. ભાઈ અદ્ભુત દ્રશ્ય છે. એ લોકોએ જોઈ ગયેલું છે તો કંઈ બરાબર છે, પણ જે લોકો આપણે નવા સબસ્ક્રાઈબ છે બારોબારના છે કે જે આઉટ ઓફ ઇન્ડિયાના છે, આઉટ ઓફ કન્ટ્રીના છે, એ લોકો માટે અમારે કંઈક બનાવવું પડતું હોય છે. એટલે નવીનતાની કંઈ વાત નથી. આ પબ્લિક આ બધામાં એન્જોય કરવા માટે આવી છે. બસ તમે જ ઘરે છે, અમે બંને પણ નીકળી ગયા છે. કંઈ વાંધો નહીં, તમને અમે બધું બતાવશું અહીંયા. અંદર એન્ટ્રી થઈ ગઈ છે. ટ્રાફિક કઈ તમે જોઈ શકો છો બધું. આગળ તમે જોઈ શકો છો. તો ભાઈ આપણે જુનાગઢમાં એન્ટ્રી કરી લીધી છે અને થોડીક સુમસાન જગ્યા ઉપર આપણે જઈએ છીએ. અત્યારે તો આપણી પાસે બે મોબાઈલ છે, પણ બંનેની સ્ટોરેજ ફૂલ થઈ ગઈ છે. તો અત્યારે આપણે આજનું શૂટિંગ આઈફોન ઉપર કરશું. એ આપણા ફ્રેન્ડનો છે. તો થોડુંક સમય કાઢીને તમને બધું બતાવીએ. અને 4 થી 5 વર્ષ પછી આપણે અહીંયા એન્ટર થઈએ છીએ. તો ભાઈ ભીડભાડવાળી જગ્યા જે છે એને આપણે ટાળીને આપણે સુનસાન જગ્યા ઉપર આવી ગયા છે, જ્યાં શાંતિનો માહોલ આપણે બન્યો રહે છે. અને જીવનમાં શાંતિ જરૂરી છે. પૈસાને હું નથી માનતો કે નથી કોઈ વસ્તુને માનતો. આપણે બસ શાંતિ જોઈએ છે. શાંતિ એટલે કોઈની ઘરવાળી નહીં હો, પણ સુકૂન, નો સ્ટ્રેસ. તો ભાઈ સીન તમે પાછળનું બી જોઈ શકો છો કે બધા એન્જોય કરવા માટે આવી ગયા છે અને આપણે પણ આવી ગયા છે. એટલે બીજું કંઈ તમારે જોવાનું નથી, ખાલી મને જ જોવાનું છે. ઓકે. જો ભાઈ જગ્યા બહુ સુનસાન છે, તમે જોઈ શકો છો. પણ આપણે અહીં પહોંચી ગયા છે. અને બીજી વસ્તુ એ છે કે થોડુંક પાણી દૂષિત છે, એટલે આમાં આપણે કંઈ પ્રોસેસ નહીં કરીએ. અને આગળ આપણે તમને બતાવી શકીએ છીએ બધું. તો ભાઈ ત્યાંથી આપણે બેક થઈ અને આગળનું સીન તમને બતાવીએ છીએ. તો ત્યાંથી એક થોડીક નદી છે, નોર્મલ નદી એ નીચે આવે છે. અત્યારે કંઈ ચોમાસાનો માહોલ નથી, પણ શિયાળો છે તો પાણી થોડુંક નોર્મલ રીતના આવે છે. તો ચાલો આપણે જોઈએ ત્યાં. તો ભાઈ આપણે નદીની બાજુમાં પહોંચી ગયા છે, પણ અત્યારનું પાણી થોડુંક દૂષિત છે, એટલે એમાં એન્જોય કંઈ થાય એમ નથી. પણ બને ત્યારે બધાને કહેવાનું એવું છે કે ભાઈ વોટરનો તમે ઇસ્તેમાલ કરો તો સાવચેત રહીને કરો ને, બચત કરો. ભવિષ્યમાં આપણે કામ લાગશે. આપણે અહીંયા નજીક આવી ગયા છે, તમે જોઈ શકો છો આ વોટર. અને સાથે આપણા હસનીનભાઈ પણ છે, જેને ઘણો બધો સમય આપણે આપ્યો છે. આજે સન્ડે છે એટલે. અને પાછળ તમે જોઈ શકો છો. પણ વોટર ઘણું બધું છે, પણ એમાં કહેવાનું એવું છે કે ભાઈ વોટર સપ્લાયમાં ઘણી બધી દૂષિત થઈ છે. તો બને ત્યાં લગન પાણી શુદ્ધ રાખો અને એની કાળજી રાખો, કેમ કે ભવિષ્યમાં પાણીની જરૂર બધાને પડશે. હવે નેક્સ્ટ લોકેશન પાછું આપણે એટેન્ડ કરીએ છીએ.
હું કહી દઉં હાલ શું કહેતા તો ભાઈ તમે ઝૂલતો પુલ અને ઝૂલતો મિનારો તો જોયો હશે પણ ઝૂલતો ઝૂલો અને ઝૂલા તમે જોયો નહીં હોય પણ આ કોઈ નાળાનો અને કાંઈ હાથે બનાવેલો થયો કુદરતી ઝૂલો છે એ અમે એમાં ઝૂલીએ છીએ આ તમે જોઈ શકો છો આવું ઘણું તમને હું બતાવીશ કરી તો હવે આપણે નેક્સ્ટ લોકેશન ઉપર નીકળીએ અને તમારે ઝૂલો ઝૂલવો હોય તમારો કોન્ટેક્ટ કરજો ઓકે તો ભાઈ પિકનિક લેવલની જગ્યા ઉપર આપણે પહોંચી ગયા છે બધા લોકો અહીંયા પિકનિક કરે છે પણ આજે આપણી પાસે કોઈ ફેમિલી નથી કોઈ સામાન કે કોઈ સ્ટાફ નથી એટલે આપણે અહીંયા અત્યારે પિકનિક નહીં કરીએ બસ આપણે નીકળવાનું છે આગળના તરફ તો તમે જોઈ શકો છો અને શાંતિમય વાતાવરણ છે અને આપણે મેં વાત કરી પ્રમાણે શાંતિની જ જરૂર છે હું કઈ શાંતિની વાત કરું એ તમે જોજો તો ભાઈ મસ્ત જગ્યા છે આ પણ કેમ ભાઈ બધા બરાબર ને મસ્ત મસ્ત. તો અહીંયા આપણે દરગાહની ત્યાં પહોંચી ગયા છે તમે જોઈ શકો છો મજા કેટલી બધી લોંગ છે તો ભાઈ અહીં તમે જોઈ શકો છો ઘણા બધા મંકીસ છે જે અહીંયા તમને જોવા મળશે લાલ ને લીલી થોડી ઉપર તો જે ચરકીની રેકડી છે એને ઉથલ પાથલ કરે છે તો ભાઈ આ મંકીરાજ તમે જોઈ શકો છો બધા અહીંયા બધા એન્જોય કરે છે ઘણા બધા મંકીરાજ છે અહીંયા આ ઓર્ગેનાઇઝર છે ચરખીના એક અહીંયા છે તો તમે આ બધું જોઈ શકો છો મસ્ત મજાનું આ લોકેશન છે શાંતિમય તો મંકીરાજની બાજુમાં કૂતરા પણ આવી ગયા છે તો ભાઈ જિંદગીમાં એન્જોય જરૂરી છે આ લોકો એન્જોય કરે છે અહીંયા અને આ અહીંનો એન્ટ્રી એરિયો છે બધા લોકો પિકનિક માટે પણ અહીંયા આવે છે કંઈ વાંધો નહીં આ નેક્સ્ટ જગ્યા આપણે હતી હવે એનાથી વિઝિટ મારશું નેક્સ્ટ જગ્યા ઉપર તો આપણે અહીંયા ઘરે પહોંચી ગયા છે હવે એનું લંચ કરીને આપણે આગળ નીકળશું ટેરેસ છે સાઈડમાં તમે જોવો તો અહીંયા ઝૂ છે બાજુમાં જ તો હવે જમીએ એટલે લંચ કરીને પછી નીકળીએ ઘર તરફ તો ભાઈ ઘણા સમય પછી આપણે આપણા ફ્રેન્ડની સાથે મુલાકાત કરેલી જે આઉટ ઓફ કન્ટ્રી હતા અને આપણે આજનો સમય આખો એના સાથે ફાળવેલો જે તમે જોઈ શકો છો